हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને તેની એ પ્રિલિમ્સ અને મેન્સ તે બંને પરીક્ષા યોજાઈ ગઈ છે। ત્યારબાદ ઘણા બધા ઉમેદવારો તેનું જે રિઝલ્ટ એ ક્યારે આવશે તો તેવી કોમેન્ટ એ કોમેન્ટ બોક્સમાં કરતા હોય છે। તો આજનો આ જે વિડિયો તો તેની અંદર જુનિયર ક્લાર્ક ભરતીની રિઝલ્ટની નવી અપડેટ શું છે તેને જોવાનો પ્રયત્ન કરીશું। અને તેની સાથે જે જુનિયર ક્લાર્કનું જે રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કેવી તો ત્યારબાદ તેનું અંદાજિત મેરિટ કેટલું અટકશે તો તે પણ જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડિયો તો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને તમને આ ભરતી રિલેટેડ કોઈ પણ જો સવાલ હોય તો તમે આ વિડિયો તો તેના કોમેન્ટ બોક્સમાં તે પૂછી શકો છો। તેની અંદર આપણે સૌથી પહેલા તો વાત કરીએ તો જે ગુજરાત યુનિવર્સિટી તો તેની અંદર સૌથી પહેલા તો કુલપતિ નિર્જા ગુપ્તા હતા। તો ત્યારબાદ આજે હાલમાં જ ગુજરાત યુનિવર્સિટી તો તેની અંદર નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે જગદીશ એસ જોશી તો તેમની નિમણૂક કરવામાં આવી છે। તેની નિમણૂક થઈ ગયા બાદ પણ હજી સુધી જે ભરતી પ્રક્રિયા તો તેને પૂર્ણ ન કર્યા હોવાથી તે ચર્ચાનો મુદ્દો રહેલો છે। કેમ કે તેની અંદર જે જૂના કુલપતિ હતા તો તેના દ્વારા આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને નવા કુલપતિ આવ્યા તો તેના દ્વારા આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ શકે છે। અને જે આ ભરતી પ્રક્રિયા એની અંદર જે રિઝલ્ટ તો તેનું મોડું આવવાનું કારણ તેને સરકારની હજી લીલી ઝંડી ન મળતા ગુજરાત યુનિવર્સિટીમાં જે વહીવટી સ્ટાફની ભરતી ખોરંભે ચડી ગઈ છે। જેની અંદર આપણે જે આર્ટિકલની વાત કરીએ તો તેની અંદર ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલ જે વહીવટી સ્ટાફની ભરતી પ્રક્રિયા અંગે અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ પણ સરકારની આખરી મંજૂરી ન મળવાને કારણે અટકી પડી છે। અને યુનિવર્સિટીમાં વર્ગ 1 ના વરિષ્ઠ અધિકારીઓથી માંડીને જુનિયર ક્લાર્ક સહિતની 100 થી વધુ મહત્વની જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે। અને પ્રિલિમ્સ તેમજ મેન્સ પરીક્ષાઓ પણ લેવાઈ ગઈ છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજી સુધી સત્તાવાર મંજૂરી પત્ર ન મોકલાતા લાયક ઉમેદવારોની જે નિમણૂક અટકી ગઈ છે। જેના કારણે યુનિવર્સિટીની જે વહીવટી કામગીરી ખોરવાઈ ગઈ છે। અને ગુજરાત યુનિવર્સિટીમાં ડિસેમ્બરના અંતમાં રજિસ્ટ્રાર, ચીફ એકાઉન્ટન્ટ, એસેટ ઓફિસર અને ફિઝિકલ એજ્યુકેશન ડિરેક્ટર સહિતની વર્ગ 1 ની વિવિધ ઉચ્ચ પોસ્ટ તેમજ જુનિયર ક્લાર્કની સામાન્ય કેટેગરીની 84 જગ્યા અને દિવ્યાંગ કેટેગરીની 14 થી વધુ જગ્યાઓ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। અને આ ઉપરાંત સિનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા તજવીજ હાથ ધરાઈ હતી। અને આ તમામ જગ્યાની વાત કરીએ તો 119 જેટલી જગ્યાઓ માટે પ્રિલિમ્સ બાદ મેન્સ પરીક્ષા તે પણ સફળતાપૂર્વક લેવાઈ ચૂકી હતી। પરંતુ સરકારની લીલી ઝંડી વગર તેનું ફાઇનલ પરિણામ જાહેર કરી શકાય તેમ નથી। બીજી તરફ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારથી માંડી ફિઝિકલ એજ્યુકેશન ડિરેક્ટરની 4 થી 5 મહત્વની જગ્યાઓ તો તેના ઉપર લાયક ઉમેદવારો ન મળતા તે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી। અને અગાઉ આપેલા ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વહીવટી સ્ટાફની ભરતી બહાર પાડવામાં આવી હતી। તો અગાઉ જે સરકારની પૂર્વ મંજૂરી વિના કરાયેલી જે 167 કર્મચારીઓની નિમણૂક વિવાદ અંદાજે 25 વર્ષ સુધી કોર્ટ કચેરીનો કેસ ચાલ્યો હતો। અને જેના કારણે અંતે યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। માટે આ જે ભરતી પ્રક્રિયા જે 84 જે જુનિયર ક્લાર્કની છે તો તેની અંદર જેવી સરકારની મંજૂરી મળશે ત્યારબાદ જ રિઝલ્ટ જાહેર કરશે। કેમ કે તેને ભૂતકાળનો અનુભવ થઈ ગયો છે। જે આ 167 જે કર્મચારીઓની નિમણૂક કરી તો ત્યારે તે કેસ 25 વર્ષ સુધી ચાલ્યો હતો। આથી ગુજરાત યુનિવર્સિટીએ મક્કમ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સરકાર દરેક જગ્યાઓની મંજૂરી સાથેનો સત્તાવાર પત્ર નહીં મોકલે ત્યાં સુધી નવી ભરતીમાં ઉમેદવારોને કોઈ પણ સંજોગોમાં નિમણૂક પત્રો આપવામાં આવશે નહીં। એટલે કે જેવી સરકાર મંજૂરી આપશે તો ત્યારબાદ જ આ જે રિઝલ્ટ જાહેર થશે। માટે તમારે આ અપડેટ ખાસ કરીને ધ્યાન રાખવી। અને આપણી જે ટેલિગ્રામ ચેનલ આરો લર્નિંગ તો તેની અંદર જેવી રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કે આવી તો તેની અંદર આપણે પોલ મૂક્યો હતો કે ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્કમાં આપણને કેટલા માર્ક થાય છે તો તેની અંદર કુલ 1101 ઉમેદવારો પોલ વોટિંગ કર્યું હતું। જેની અંદર 166 થી લઈને 70 માર્ક સુધી 134 ઉમેદવારો છે। જ્યારે 71 થી 75 માર્ક વચ્ચે 139 ઉમેદવારો છે। જ્યારે 76 થી 80 માર્ક સુધી 165 ઉમેદવારો છે। અને 81 થી 85 સુધી 187 ઉમેદવારો છે। જ્યારે 86 થી 90 માર્ક સુધી
176 ઉમેદવારો છે, જ્યારે 91 થી 95 વચ્ચે એ 121 ઉમેદવારો છે અને 96 થી 100 વચ્ચે એ 91 ઉમેદવારો છે અને 101 થી 105 સુધી એ 46 ઉમેદવારો છે અને 106 થી વધુ માર્ક વાળા ઉમેદવારો તેમની સંખ્યા એ 95 છે અને આ જે જનરલ ક્લાર્કની જે પરીક્ષા રહી તો તેની અંદર એ 3221 ઉમેદવારો તો તેમણે એ પરીક્ષા આપી હતી અને જેની અંદર એ 370 ઉમેદવારો એ ગેરલાયક રહ્યા હતા. આ રીતે એ તેની જે મેન્સ એ યોજવામાં આવી હતી અને ત્યારબાદ એ તેની રિવાઇઝ ફાઇનલ આન્સર કહેવી, જેની અંદર એ આપણે જે પણ એ રીટ વાળા પ્રશ્નો જણાયા હતા તો તે બધા એ રદ કરવામાં આવ્યા હતા અને તેના માર્ક એ તમને એક એક આપવામાં આવ્યા હતા. માટે આપણે જે પેલા જે વિડીયોમાં જે કેટલું મેરિટ અટકશે તે એ જણાવ્યું હતું તેની અંદર એ માર્ક એ વધારો થઈ જશે, કેમ કે અહીં આપણે જે વાત કરીએ તો કટ ઓફ મેરિટ એ કેટલું રહેશે તો તેની અંદર જે જનરલ કેટેગરીના ઉમેદવારો તો તેમનું મેરિટ એ 105 પ્લસ એ અટકી શકે છે, જ્યારે ઈડબ્લ્યુએસ ઉમેદવારો તો તેમનું 104 પ્લસ, એસસીબીસી નું એ 103 પ્લસ, એસસી નું એ 101 પ્લસ અને એસટી તો તેમનું એ 99 આજુબાજુ એ મેરિટ અટકી શકે છે. અને જે આ જુનિયર ક્લાર્કની રહી તો તેની અંદર એ કુલ જગ્યા એ 84 છે, જેની અંદર એ એસસી ની 6, એસટી ની 11, એસસીબીસી ની 20, ઈડબ્લ્યુએસ ની 8 અને જનરલ ની એ 39, જેની અંદર એ આપણે મહિલાની વાત કરીએ તો એસસી મહિલાની 2, એસટી મહિલાની 3, એસસીબીસી મહિલાની 6, ઈડબ્લ્યુએસ મહિલાની 2 અને જનરલ મહિલાની એ 13. આ રીતે એ 84 જગ્યા માટે એ ભરતી બહાર પાડવામાં આવી હતી અને આનું રિઝલ્ટ એ જેવી એ સરકારની મંજૂરી મળશે તો ત્યારબાદ એ તરત તેનું રિઝલ્ટ જાહેર થઈ જશે. આજના આ વિડીયોની અંદર એ આપણે તમે બધા ઘણી બધા સમયથી એ ગુજરાત યુનિવર્સિટીનું રિઝલ્ટ એ ક્યારે આવશે તેવી કોમેન્ટ બોક્સમાં એ કોમેન્ટ કરતા હતા તો તેનો જવાબ એ તમને આપી દીધો છે. અને જો તમે પણ એ ગુજરાત યુનિવર્સિટીની જે રિઝલ્ટની એ વાટ જોતા હોય અને તેની અપડેટ એ સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તો તેને એ જોઈન કરી શકો છો, જેની અંદર એ કોઈ પણ ભરતીની અપડેટ આવે તો તે એ તમને સૌથી પહેલા એ આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ ભરતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હવે એ ટૂંક જ સમયમાં આપણે જે એસએમસી જે ક્લાર્ક રહી તો તેની એ મોક ટેસ્ટ હોય તેની પણ એ શરૂઆત કરવાની છે અને જેની મોક ટેસ્ટ આપવા માટેની લિંક રહી એ તમને જે આપણી ટેલિગ્રામ ચેનલ રહી આરુ લર્નિંગ તેની અંદર એ મૂકવામાં આવશે, તો ત્યાં જઈને એ તમે મોક ટેસ્ટ એ આપી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ શોર્ટ વિડીયો. જય હિન્દ, જય ભારત.